હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે હું છું ગોપાલના ઘેર અને અમે જઈએ છીએ આણંદ એનું બાઇક લઈને, કેમ કે ગોપાલની એક્ઝામ છે ગાડીની ડ્રાઇવિંગ પ્રેક્ટિકલ, જેમાં હું પાસ થઈ ગયેલો. અને આ વાદળુમાં જોડે આવે છે ઓમ કરી દે. જો કશું બતાવો. કાવ્યના ચશ્મા, મેટા તેઓ પીવીઆરમાં જઈને બધા જો પ્રેન્કો કરીશું, પણ એના હાથે પેલું એ કરે જ જોઈએ, એ હજુ નહીં તો એને બાઇક નહીં, હમણાં આવે એટલે જઈએ. ગાયસ ગોપાલ આવી ગયો. હવે એમ જઈએ છે બાઇક લઈને ભીડવા. છે ને કોન્ફિડન્સ એટલે આરું જેવું ના કરતો. હા તઈ જઈને મળીએ. ગાઈસ જો આમ તો પહોંચી ગયા છે, ગોપાલ રસ્તામાં જ છે, આવે છે. જો હા, અહીંથી આમ સીધા જઈએ ભાઈ, આમ જઈએ ને એટલે પેલું ગાડીનું ને બાઇકનું ટેસ્ટની જગ્યા આવે. જો કેટલા બધા બાઇકો અહીં બહાર છે. એમ તો છે ને અહીં અંદર વિડીયો બનાવવા નહીં દેતા, પણ અમારે તો પેલા ચશ્મા છે એટલે બની જ જશે. તમને આજે પેલો રસ્તો દેખાડું કેવો આવે ટેસ્ટવાળો, એટલે એ રીતની પ્રેક્ટિસ કરીશું આપણે ઘેર. એટલે તમે મારા જોડે તો છે લાયસન્સ, નહીં લે જઈલા. અને અમારા ગ્રુપમાં 3 જણા છે જેને પાકી ગાડી આવડે છે. હું, ગોપાલ અને આરુષ. મારો પહેલો ટેસ્ટ હતો એ તો પાસ થઈ ગયો હું. આરુષનો બીજો હતો, એણે જરીક વેલ્યુ ઉપાડી દીધી. ના ગોપાલ આવ્યો. જો આજે એનો ટેસ્ટ છે, જોઈએ કેવું ચાલે છે. પાછો આવ્યો હતો. ગાઈસ જો ગુછાઈ ગયો છે કે એનો ગોર ગોર ફરે છે. મેં કોમ ઉભા છે આય ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. તા કાગળ લાય. પેલું બધું લખી દીધું છે ને, નંબર પ્લેટ લખી દીધી ને. હા બસ તો જો આ આગળ આ બાઇક ઊભું છે ને, આવેલું પેલું પોલ આગળ લ્યા, અહીંયાથી વરી જાય રાઈટ સાઈડ. હા, અને એ ટેસ્ટ આલવાનો બાઇકનો ને અહીં ભાઈ અહીંથી ગાડી લઈ જજે. આમ બેઠા છે અહીંયા બરોબર. હેમલેટ એ આવશે એક કાકા ત્યાંથી. હા હે રેમન્ડ વાળા ચશ્મા, રેબન. વિડીયો ચાલુ કરો. આજે ઉતરાણ બધું કાવ્યન ફોનમાં જશે, અમારામ નહીં આવે. હા આ બાજુ તો ખાલી ડમી ના ખબર નહીં. સારું હેડો પીવીઆરમાં જશે ને તો મજા આવશે. A few moments later. પાસ થઈ ગયો છે ગોપાલ. આમાં પહેલાનો ચાલો એટલે થાય જ જાય ને. હેડો કઈ જઈશું પીવીઆરમાં. ગરમી આવ હેડો હેડો. એક મુકાતો મૂકી દે ને, ચશ્મા નાખ્યા તો કઈ પીવીઆરમાં જ મુકાય ને. અને એક બટન તો બંધ થઈ ગયું. શું થયું લ્યા? સૌનો ઉભો રહેશે. કોણ પોલીસ વાળો? ફોન દીયો પોલીસ નહીં, પેલો લે પેલો બુહો. હેડા ગાઈસ આ કાકા બહુ બોલ બોલ કરે છે. હો આવતી ફેર આવે ને તો પતાઈ દે. ગાઈસ ગાડીમાંથી કશું અવાજ આવે છે. મેં ખેંચ્યું હતા, અરે બોલ્ટ નાખેલો હતો. એક સાઈડથી નીકળી ગયું, એક સાઈડથી અંદર જ છે. આમ સારંગપુર ગયેલા તો થયેલું જ નહીં જયેલા બિરલાન ગાડી. હવે એ ખાડામાં પછડાયેલી ને તે આ નીકળી ગયેલું નીચે, ગળે ગળે નીકળી જાય. એટલે હું ગાડી નહીં લાવતો જયેલા. જો આવું બધું થાય કરતા કઈ હેડો શાંતિ. અબે ચાલે આઈ ચાલે. હા આઈ ચાલે. કાનના ગોપાલ નીકળતું હોય. કાંઈ જોન જાય પીવીઆરમાં આવી ગયા છે. હવે ગોપાલ આવે છે. હવે જો અમે મસ્તી કરી બધા જોડ. નહીં તારે કરવાની છે, તને જોઈને તો બધા બી છે. હા તો ચશ્મા પહેરી તો વાંધો નહીં, બહુ થઈ ગયું. ના ના એવું કશું ના થાય.
પેલા જઈને મોડું ધોઈ નાખ એ બધા પીવે. જે પેલો કોણ કમ તો લે ત્યાંથી આવ્યો એવું? પેલા ચશ્મા લીધા ને આ બોક્સ શું કરવા લીધું આવું? પબ્લિક ને ખાવા પડી જશે. ચાલો લે પાણી પી પાણી. હેડો ગાઈસ ઉપર મળીએ. જો ગાઈસ ટ્રેડમિલ મને એમ કે ચાલુ છે પણ બંધ છે અહીંથી નીચે જવાય પણ અમે ઉપર આવ્યા. ઓ ભાઈલો ખાવું છે કશું? ના અબે સાલે ખવડાવ. અલ્યા ખવડાવ. કહી દે સાબક જો કહી દે ના કે તો અલે હાથ તો મિલાય. તું ખાલી કે ને અલે હેન્ડ શેક આપણે ભાઈબંધ નહીં. એને તને પૂછ્યું ને કે ખવડાવ તું હિન્દુસ્તાની છું એ કરવા દેશે ને પાકુન. ટેણિયાઓ સૌથી વધારે કયું ખાય? છોકરાઓ ના સૌથી વધારે કયું છે? ચાર ચાર તો લીલા તો તું ટેણ્યો છું? આની માટે પૂછ્યું. આમાં મેંગો બેસન વેલા લાગે જય આવી આટલું જ ના જણાય. હા વાડકી મારો બરોબર મેંગોમાં આપણો કરો છે જમાઈકન મેંગો કોકોનટ આવશે. એ સારા કે એમને ગેસ ખાલી એટલે આવે ગાઈસ આ ચાલુ વિડીયો છે ને કે આ લાઇટ આમ લબક દબક થતી બંધ થઈ જાય છે એટલે ડાઉટફુલ લાગે છે થોડુંક. હવે આપણા બેમાં એક જણો જશે બરોબર? એમ નહીં, એવું નહીં, આપણે કોલેજમાં મૂકવાનું છે આ સમજો. એટલે હવે આપણે રોક પેપર સીઝર રમી લઈએ. ના ના પકાનું પકાન નહીં, રોક પેપર સીઝર. એ મને નહીં આવે અને ભાઈ ચારા ના કરીશ. હા યાર ચારા ના કરીશ. આ જશે જો જો ધીરે હેડ ચારા ના કરીશ. તું જાઉં ને તો તું ફરી કહું નહીં તને ખવડાવી દે. ખવડાવી દેવાનું. ના બે તને ખવડાવી દેવાનું હતું. એટલે હું ખવડાવી દેવાનું જા. તને 5 ખવડાવી દે. હવે 5 ખવડાવી દે તને. મમ્મા ખાવું જ એવું બસ તા જાને. જોઈ લઈએ. બાય તો કહી દે ને. અલે યાર યાદ હે ભાઈ. ઓકે બાય બ્રો. હેડે માર હેડે તો કરે બસ ઠીક છે. થઈ ગયું હેડો. બાય તો કહેતો જા. હા બધું આપણને જ કે કરે છે આ બધું. એમ નહીં હું જઈને કરી દઉં. બધું અનપ્લેન રહેવું જોઈએ. અચાનક જ કરી દેવાનું હોય. પેલા મેં કેવું જોતો તો હાથ કરી દીધો. ગાઈસ પીવીઆર માંથી નીકળી ગયા. હવે રસ્તામાં છે જો અને પ્રેન્ક અમુક સક્સેસફુલ રહ્યા છે એ તો તમે જોઈ લીધા હશે પણ અમુક નહીં થયા કેમ કે કાવ્યના ચશ્મા હતા ને એ અમારા જોડે એવેલો નહીં એટલે અમને ફ્રેમ ના ખબર પડે કેટલી છે એટલે હવે આમ ઘેર જઈએ છે. ચાલો ગાઈસ આવું જીમમાં જઈએ છે. સારું આવી ગયો તો ચાલો જઈશું જીમમાં. જીમમાં આવી ગયા આ લોકો જો નીચે કેરું ખાય. ઉભા ભાઈ જઈને બતાવો. ગાઈસ આપણું બનાના આવી ગયું છે. કયું બાઈક કઈ મેલે આવ્યો? ના ના બ્લોગ ચાલુ રહેશે. બનાના ના ના ખાઈશ ને બધા બહુ છે બુડા. મજા આવશે જો પ્રેન્ક ઓન અંદર કશું છે શું હોવાનું બીજું? અરે પેલું છોડું કર લે. ના તું તો પ્રેન્ક કરા તું તો કશું ગણકારતો જ નહીં.
કાઢ હેડવામાં અકરાશે મજા આવે કે નહીં અકરાવું સારું હેડ પ્રેન્ક આવું કશું ગણકારતું જ નહીં. તો ગાઈઝ અમે પીવીઆરમાં ગયા હતા અને પેલા પ્રેન્ક શૂટ કર્યા હતા પણ ચશ્માની કશીક એને જાતે બંધ થઈ જતું હતું એવું કશું હતું એટલે વિડીયો સરખા આ નથી. એટલે હવે હું અમારા પૈસા માથે પડ્યા છે એટલે હવે કાલે આ લઈ જશે કાવ્ય અને અમે પાછું શૂટ કરીશું. શું નહીં હાલવાનું? હા હેડો ગાય સમજી લો આવતી વખત કશું સારું જ કરીશું. એન્ડ કરીએ બ્લોગને. લાઈક શેર સબસ્ક્રાઈબ બાય.